હવેના સમાચાર સુરતથી। શ્રી કૃષ્ણ પ્રણામી મુલમિલાવા માનવ મંદિરનો 40મો વાર્ષિક મહોત્સવ શ્રી પ્રાણનાથ સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલની 25મી વર્ષગાંઠ નિમિત્તે વિશાળ સંખ્યામાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું। શ્રી પ્રાણનાથ હોસ્પિટલ દ્વારા 108 સામૂહિક સાપ્તાહિક શ્રી પારાયણ અને 108 શ્રી રાજભોગ વાણી ચર્ચા સાથે શ્રીમદ ભાગવત કથાનું 6 દિવસીયનું આયોજન કરવામાં આવ્યું હતું અને બહોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમના સાહિત્યકાર શ્રી ઘનશ્યામભાઈ લાખાણી અને તેમના નેતૃત્વમાં લોકગાયક શ્રી લાલુભાઈ માલવિયા અને લોકગાયિકા નેહાબેન કુંભાણી દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ સ્વામી શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજ, શ્રી કાંતિ મોદી અને શ્રી પ્રાણનાથ સેવા ટ્રસ્ટ, શ્રી પ્રાણનાથ આરોગ્ય ટ્રસ્ટ અને શ્રી છત્રસાલ ટ્રસ્ટના સમગ્ર ટ્રસ્ટીગણની પ્રેરણાથી આ લોક ડાયરા તથા ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રી પ્રાણનાથ હોસ્પિટલની સ્થાપના તથા શ્રી માનવ પ્રણામી ટ્રસ્ટનો પણ સ્વામી શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવી હતી અને 1008 મહંત શ્રી કૃષ્ણામણી મહારાજ, 108 મહંત શ્રી સુધાકર મહારાજ, શ્રી મુકેશભાઈ દલાલ, સુરત સાંસદ શ્રીમતી ગીતાબેન સાવલિયા, કોર્પોરેટર તથા મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં ભાગવત સપ્તાહનું ભોજન પ્રસાદ સહિત સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। વચ્ચે સુરતના માનનીય સંસદ પરમ આદરણીય શ્રી મુકેશભાઈ દલાલ સાહેબનો અહીં આગળ આગમન થયું છે। તેઓ શ્રી અને બ્રહ્મલીન સ્વામી શ્રી 108 શ્રી તારતમ જ્યોતિજી મહારાજજી જ્યારથી परमात्मा के राजी महाराज ने सलामीने અને બીજા રચના આમ કે દારૂડિયમ બધા બોલાવીને इसको કરીને દારૂ સારા મજા પાન કરી કરીને 40 દિવસ બનાવે પછી મહિલા પાન કરવા સિલ્વર જુબલી સપ્ત દિવસીય આપણા સ્વામી પારાયણ શ્રીમદ ભાગવત સુંદર આયોજન લોકો આશીર્વાદ કાર્યક્રમની સાથે ઉજવી રહ્યા છે। એનું આજે 40 बोलिए ना जी, माथो तो आराम करो ना। इसलिए जितना हो सके उतना थोड़े से खटपट हो जाए ना, सॉरी बोलने में कुछ नहीं जाता। झुकने से अगर परिवार चलता है तो झुक जाइए। समाज के अंदर इस कदर अरे झुक, एक बार झुको, 2 बार झुको, 3 बार झुको, झुक जाओ। परिवार चलता है तो झुक जाओ, चाहे बड़े हो चाहे छोटे हो, झुक जाइए। लेकिन झुक करके भी नहीं चलता है तो थोड़ा रुक जाओ। कभी कभी बड़े लोग ऐसे करते हैं ना, बड़ों के सामने झुकेंगे तो ऐसा लगता है ये दबाते। जी, अपना नाम? સ્વામી લક્ષ્મણ જ્યોતિ, પ્રમુખ શ્રી પ્રાણનાથ હોસ્પિટલ, શ્રી કૃષ્ણ પ્રણામી મૂલમિલાવા માનવ મંદિર। આજનો જે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે શ્રી કૃષ્ણ પ્રણામી મૂલમિલાવા માનવ મંદિર અને શ્રી પ્રાણનાથ હોસ્પિટલની રચના બ્રહ્મલીન ગુરુજી સ્વામી શ્રી 108 શ્રી તારતમ જ્યોતિજી મહારાજે કર્યા। એનું મંદિરનું આજે 40 વર્ષ અને હોસ્પિટલનું આજે 25 વર્ષના પ્રવેશમાં સિલ્વર જુબલી રજક જયંતિ મહોત્સવ રંગે ને ચંગે ધૂમધામથી સપ્ત દિવસીય 108 પાઠ પારાયણ શ્રીમદ ભાગવત કથાના સુંદર આયોજન અને રાત્રિકાલીન સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે અમે ઉજવી રહ્યા છે। એનું આજે 6ઠો દિવસ અને બીજો સત્ર ચાલે છે। આવતીકાલે આ કાર્યક્રમનું સમાપન છે। सर, अपना नाम? अरे पता ना, हाँ हिंदी में चलो कोई बात नहीं। सर, आपका नाम? समाज मुकेश दलाल, 24 सूरत लोकसभा सांसद। सर, आज ये जो कार्यक्रम रखा गया है इसके बारे में आप क्या कहना चाहते हैं? कृष्ण प्रणामी मंदिर ट्रस्ट और प्राणनाथ हॉस्पिटल द्वारा आयोजित इस कार्यक्रम में मुझे उपस्थित हुए बड़े और आनंद की लागनी मैं महसूस कर रहा हूँ। प्राणनाथ हॉस्पिटल अपना 25 साल सेलिब्रेट कर रही है और जैसे कि सुनने में आया इसका भी मंदिर द्वारा एक यज्ञ का आयोजन किया गया है। मुझे गर्व है कि 15 साल पहले भी मैं प्राणनाथ हॉस्पिटल के साथ जुड़ा हुआ था। मैंने इनको 4-5 बार अनुदान भी दिया है। तो ये कार्यक्रम कृष्ण भगवान के इस पर व्याख्यान भी चल रहा है महाराज जी का और ये बड़े आनंद की घड़ी है।